હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સેવ ખમણીની રેસિપી। ઝટપટ બની જતી સેવ ખમણી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે અને એકો એક દાણો છૂટો બનશે એવી રેસિપી છે। તો ફ્રેન્ડ્સ, એન્ડ સુધી આ વિડીયોને જરૂરથી જોજો। જો તમારી ખમણી ચીકણી થઈ જતી હોય અથવા તો એના દાણા છૂટા નહીં બનતા હોય તો એકવાર આ વિડીયોને જરૂરથી જોજો અને જરૂરથી બનાવવાની ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 2.5 કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે। એને 3 થી 4 કલાક માટે આપણે પલાળી દેવાની છે। જ્યારે આપણે ચણાની દાળ પલાળશું તો એ જેટલી હશે તેના કરતાં ડબલ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા ચણાની દાળને પલાળવી ખૂબ જ જરૂરી છે। આ રીતે દાણો તોડીએ અને ઇઝીલી તૂટી જાય એનો મતલબ કે ચણાની દાળ એકદમ પરફેક્ટ રીતે પલળી ગઈ છે। હવે આ ચણાની દાળને આપણે મિક્સર જારની અંદર લઈ લેવાની છે। મિક્સર જારની અંદર જેટલી ચણાની દાળ આવે એટલી લેવાની છે। તેની અંદર આદુ, મરચાં અને લસણ લઈ લેવાના છે। મરચાં તમે તમારા તીખાસ પ્રમાણે લઈ શકો છો। લસણને આપણે થોડુંક વધારે પડતું એડ કરવાનું છે। લસણનો ટેસ્ટ ખમણીમાં ખૂબ જ સારો આવે છે। જો તમે લસણ નહીં ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તેની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે। 1 ચમચી મીઠું એડ કરી દેવાનું છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે। હવે આ બધાને આપણે એકદમ જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને તેની આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। અધકચરી પેસ્ટ નથી બનાવવાની અને વધારે પડતું પાણી એડ નથી કરવાનું, એટલું ધ્યાન રાખવાનું છે। તો હવે એને અત્યારે બીજા બાઉલમાં કાઢી લેવાની છે। આ બાઉલ મને નાનો લાગ્યો એટલે મેં એને બીજા બાઉલમાં કાઢી નાખ્યું છે। તો હવે આ બધાને આપણે 1 મિનિટ માટે ફેંટી લેવાનું છે, જેથી તેની અંદર હવાના કણ ભરાશે। સ્ટીમ કરવા માટે અહીંયા સ્ટીમરની પ્લેટ લઈ લીધી છે। તેને તેલથી પહેલેથી બરાબર ગ્રીસ કરી દેવાની છે। તેલ જરૂરથી એડ કરવું અને બરાબર ગ્રીસ કરવું, જેથી આપણી ખમણી નીચે ચોંટી નહીં જાય। હવે બેટરની અંદર 1 ઈનો ફ્રૂટ સોલ્ટ નાખવાનો છે। તેની ઉપર પાણી એડ કરવાની જરૂર નથી, એના વગર જ આપણું જે બેટર છે એ ફૂલી જશે। હવે તેને બરાબર હલાવી દેવાનું છે અને હલાવ્યા પછી આપણે તેને સ્ટીમ કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર પહેલાં કરતાં એકદમ જ ફૂલી ગયું છે। તો આ રીતનું બેટર હોવું જોઈએ, તેની કન્સિસ્ટન્સી પણ આ રીતની હોવી જોઈએ, વધારે ઘટ કે વધારે પતલી હોવી નહીં જોઈએ। હવે પ્લેટની અંદર આપણે થોડુંક બેટર એડ કરવાનું છે અને આપણે આને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે। તો તેને બરાબર હલાવી લેવાનું, ઇક્વલ કરી લેવાનું છે। સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। સ્ટીમરની અંદર પ્લેટ મૂકી દેવાની છે અને એટલીસ્ટ 15 થી 20 મિનિટ માટે તેને સ્ટીમ કરી દેવાનું છે। 20 મિનિટ પછી અહીંયા સ્ટીમર ખોલીને જોઈએ છે તો આપણું જે બેટર છે એ ફૂલી પણ ગયું છે અને ચપ્પુથી ચેક કરીએ છીએ તો એ ચપ્પુને ચોંટતું પણ નથી। એનો મતલબ કે આપણું જે ખમણ છે એ બનીને રેડી થઈ ગયા છે। તો અહીંયા આપણા ખમણ છે તે ખમણમાંથી આપણે ખમણી બનાવવાની છે। તો સૌથી પહેલાં આ ખમણને આપણે એકદમ જ ઠંડા કરી દેવાના છે। એકદમ ઠંડુ થઈ જાય પછી જ આની અંદર કાપા પાડવાના છે, ત્યાર સુધી આપણે તેને ઠંડુ થવા દેવાનું છે। તો અહીંયા આપણા જે ખમણ છે એ એકદમ જ પરફેક્ટલી ઠંડા થઈ ગયા છે। હવે તેની અંદર કાપા પાડી દેવાના છે। તો હું તમને એક ખમણ કાઢીને બતાવું છું। ખૂબ જ જાળીદાર અને ઇઝીલી નીકળી જાય છે। તેની પાછળ તમે જાલીઓ જોઈ શકો છો। આપણે તેની અંદર આંઠો નથી લાવ્યા કે ખીરું નથી લાવ્યા, તેના વગર જ એકદમ સોફ્ટ અને જાલીદાર બન્યા છે। આ ખમણને હવે આપણે ખમણી કરવાની છે। તો આ રીતે તમે હાથેથી તેને ક્રશ કરી શકો છો। ઝીણું ઝીણું તેને આ રીતે ક્રશ કરી દેવાનું છે। જો તમારે હાથેથી ક્રશ નહીં કરવું હોય તો મિક્સર જારની અંદર પણ તમે નાખીને તેને ગ્રાઇન્ડ કરી શકો છો। તો અહીંયા બધા જ ખમણનો મેં ઝીણો ભૂખો કરી દીધો છે। તો હવે આપણે ખમણી બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે। તો અહીંયા એક પેણી લઈ લીધી છે। પેણીની અંદર 5 થી 6 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે। વધારે પ્રમાણમાં ખમણી બનાવું છું એટલે તે પ્રમાણે મેં તેલ એડ કર્યું છે। ત્યાર પછી અહીંયા 2 ચમચી જેટલી રાઈ એડ કરી છે। રાઈ તતરે એટલે તેની અંદર હિંગ એડ કરી દેવાની છે અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। હવે પાણીની અંદર બબલ્સ આવી જાય ત્યાર પછી તેની અંદર 5 થી 6 ચમચી જેટલી ખાંડ એડ કરી છે।
ખાંડ વધુ કે ઓછી તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. હવે ખાંડને અહીંયા આપણે ફક્ત મેલ્ટ જ કરવાની છે, કોઈ તાર નથી કરવાનો. તો અહીંયા આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે. તો હવે તેની અંદર આપણે જે ખમણનો ભૂકો કર્યો હતો તે એડ કરી દેવાનો છે, અને એ એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા બધો જ ખમણનો ભૂકો મેં એડ કરી દીધો છે. હવે આપણે તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. જ્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે ખમણી બનાવશો ને ત્યારે એક દાણો છૂટો ને છૂટો રહેશે અને ચોંટશે પણ નહીં, અને મોઢાની અંદર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ એકદમ જ સોફ્ટ લાગશે. અને જે લોકોને દાંત નહીં હશે તે લોકો પણ ઇઝીલી ખાઈ શકશે, અને ગળામાં આપણે જે ડૂચો વળે છે એ પણ નહીં વળશે. તો અહીંયા બધી જ ખમણીને બરાબર રીતે મેં હલાવી દીધી છે. હવે આપણે એને 1 થી 2 મિનિટ માટે આ જ રીતે થવા દેવાની છે. ત્યાર પછી ઉપરથી કોથમીરના પાન એડ કરવાના છે. તો અહીંયા કોથમીર એડ કરી દીધી છે. હવે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા બધું મેં બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણી ખમણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે. તો તમે આ રીતે જ્યારે ખમણી બનાવશો ત્યારે ખૂબ જ ઇઝીલી બની જશે. તમે જોઈ શકો છો તેનો કલર, તેનો ટેક્સચર ખૂબ જ સારો એવો છે. જે લારી પર મળે છે તેવી જ સેવ ખમણી આપણી બનીને રેડી થઈ છે. તો હવે આ ગરમ ગરમ સેવ ખમણીને આપણે સર્વ કરવાની છે. એક દાણો છૂટો છૂટો તમને દેખાઈ રહ્યો છે, અને ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ છે. અને ઉપરથી હવે સેવ એડ કરવાની છે. તમે ઝીણી કે મોટી કોઈ પણ સેવ એડ કરી શકો છો. આની સાથે તમે ગ્રીન ચટણી પણ ખાઈ શકો છો, જે કોથમીર ફુદીનાની ચટણી આવે છે તે પણ ખાઈ શકો છો. ઉપરથી સમારેલો કાંદો એડ કરીને તમે તેને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને ઇઝી એવી આપણી સેવ ખમણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આજની સેવ ખમણીની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો, અને જરૂરથી લાઈક કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.